गोवर्धन गिरि सघन कंदरा, रेन निवास कियो पिय प्यारी। श्री गोवर्धन नाथ की जय। શ્રી ચતુર્ભુજદાસજીને શ્રી ગુસાઈજીની કૃપાથી ગિરિરાજજીની કંદરાઓમાંથી પૂછરી કે લોઠા પાસે પ્રેમ લીલા કરી પધારતા યુગલ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે સખીજનો. અને આ રસમય લીલાના કેવા દર્શન છે, કેવું સ્વરૂપ છે, કેવી ઝાંખી છે, એ શબ્દે શબ્દમાં વણી લીધા છે અને શબ્દે શબ્દમાં ઝાંખી કરાવે છે એવું પદ છે. ઉષ્ણકાલમાં મંગલા સન્મુખમાં આ પદ આવે છે અને આ પદ મંગલા સન્મુખ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાતી વખતે જો આ લીલા યાદ કરીએ ને સખીજનો, તો અંતઃકરણ જ લીલા ભૂમિ બની જાય એવું સુંદર પદ. गोवर्धन गिरी सघन कंदरा, रेन निवास कियो पिय प्यारी. એક એક શબ્દ જોઈએ. ગોવર્ધનની, ગોવર્ધન પર્વત, ગોવર્ધન ગીરી, સઘન કંદરા કહ્યું છે. કંદરાઓ તો અંદર છે જ, પણ એમાં સઘન કંદરા, સઘન, એટલી બધી ઘની કે અંદરથી બહાર જોઈ ના શકાય, એટલે સઘન શબ્દ આપ્યું છે. એકાંત લીલા છે, પ્રેમ લીલા છે, રસમયી લીલા છે, એટલા માટે સઘન કંદરા. અને એમાં રેન નિવાસ, રેન એટલે રાત્રિનો નિવાસ, કિયો કર્યો, પિય અને પ્યારી. યુગલ સ્વરૂપે ગોવર્ધનની સઘન કંદરામાં રાત્રિનો રસમય લીલાઓ કરી અને રેન નિવાસ કર્યો છે. અને એ બંને ઉતરી રહ્યા છે અને દર્શન થઈ રહ્યા છે. ઉઠ ચલે ભોર સુરત રંગ ભીને, નંદ નંદન વૃષભાન દુલારી. ભોર ભયો છે, ભોર એટલે સવાર, સવાર થઈ છે, ઉઠીને ચાલ્યા છે હવે. ભોર સુરત રંગ ભીને, બંનેના હાવભાવ એ જે છલકી રહી છે એ પ્રેમની બુંદો એટલી રસમયી લાગી રહી છે કે જાણે રંગથી રસતર બોળ છે, ભીના છે બંને રંગ ભીને. નંદ નંદન શ્રી ઠાકોરજી અને વૃષભાન દુલારી શ્રી રાધિકાજી. इत विगलित कचमाल मरगजी, अटपटे भूषण रगमगी शारी. इत विगलित कचमाल मरगजी, જે માલા છે, જે ભૂષણ છે, જે બધા અટપટા અસ્તવ્યસ્ત આમ તેમ થઈ ગયા છે. મરગજી માલા છે, બીજા ભૂષણ છે, અને ભૂષણ એટલે પહેરેલા શ્રૃંગાર બધા જ. અને સુવામનીજીની સાડી, રગમગી સાડી એકદમ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, કરચલીઓ પડી ગઈ છે, એવા સુંદર દર્શન થઈ રહ્યા છે. અને એ આકૃતિઓ પરથી, એ લક્ષણો પરથી ખબર પડી જાય છે કે ખૂબ પ્રેમ રસલહાણ થઈ છે, ખૂબ પ્રેમ તત્સુખની ભાવનાથી એકમેકને આનંદ અપાયો છે. એવા ઉતહી અધર મશી પાગ રહી દશી, દુહુદિસ છબી બઢી અતિ ભારી. ઉતહી એમાં પણ ભૂષણ તો અટપટા છે જ, કચમાલ તો મરગજી વિગલિત થઈ જ ગઈ છે, સાડી તો રગમતી છે જ, રગમગી એના ઉપર ઉતહી અધર મશી, અધર એટલે હોઠ ઉપર, મશી એટલે મસ, મસ એટલે કાજલ. શ્રી ઠાકોરજીના અધર ઉપર કાજલ લાગેલું છે સ્વામીજીનું. શ્રી ઠાકોરજીએ પોતાના રસાળ કમળની પાખડીઓ જેવા સુંદર ગુલાબી અધરોથી સ્વામીજીના કમલદલ લોચનને ચુંબન કર્યા છે. એટલા માટે સ્વામીજીનું મશ એટલે કે કાજલ શ્રી ઠાકોરજીના હોઠ પર લાગી આવ્યું છે, એ પણ દેખાઈ આવે છે. ઉતહી અધર્મસી પાગ રહી દશે, જે માથાની પાગ છે એ અસ્તવ્યસ્ત થઈ જવાથી, બરાબર ન હોવાથી નીચે ધસી આવે છે, ઢીલી થઈ ગઈ છે, આપણા શબ્દોમાં અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. દુહુદિસ બંને બાજુએ, છબી બાઢી અતિ ભારી, એકમેકથી ભારી,
એકમેકથી ભારે છબી છે, આમાં પણ એટલી સુંદરતા છે કે એકમેકથી સુંદર લાગી રહ્યા છે, એકમેકથી ભારે એકબીજાને રસ આપ્યો છે એવું બતાવે છે. ઘુમત આવત રતિ રણ જીતે, કરીની સંગ ગજવર ગિરિધારી. બંને યુગલ સ્વરૂપને ઉપમા આપી છે. યુગલ સ્વરૂપ આ પ્રેમ લીલા પરથી જ્યારે ગોવર્ધન પરથી ઉતરી રહ્યા છે ને સખીજનો, તો કેવા લાગી રહ્યા છે. ઘુમત આવત, જાણે ફરીને આવતા હોય. કોણ? રતિ રણ જીતે. રતિ એટલે પ્રેમના, રણ જીતે રણમાં, સંગ્રામમાં. કેનો સંગ્રામ છે? પ્રેમનો સંગ્રામ છે, રસલહાણનો સંગ્રામ છે. એકબીજાના રસ લહાણના રતિ રણ જીતે, એ સંગ્રામમાં, એ રણમાં, સંગ્રામમાં ઘૂમીને આવતા હોય. કોણ? કરીની સંગ ગજવર ગિરિધારી. કરીની એટલે હાથણી, હાથણી સંગ ગજવર એટલે કે હાથીઓમાંથી શ્રેષ્ઠ હાથી. ગિરિધારીને કહ્યા છે. જેમ હાથી અને હાથણી રતિ રણજીતે ખૂબ પ્રેમ કરીને રણમાંથી આવતા હોય, જીતીને આવતા હોય અને બંને સાથે મદમસ્ત ચાલથી એક પછી એક કદમ મૂકતા હોય, એવી રીતે ગોવર્ધન પરથી યુગલ સ્વરૂપ ઉતરી રહ્યું છે. ગજ અને ગજની જેવા, ગજ અને કરીની જેવા ગિરિધારી અને શ્વામનીજી લાગી રહ્યા છે. ચતુર્ભુજ દાસ નિરખ દંપતિ સુખ. ચતુર્ભુજ દાસ આ દંપતિ સુખ, આ પ્રેમ લહાણ સુખ, આ એકમેકની રસમય લીલાનું સુખ નિરખ, નિરખીને તન મન ધન કીનો બલિહારી. વારી જાઓ, બલિહારી જાઓ. વારી જઈ પોતાનું તન મન ધન બધું જ ન્યોછાવર કરી દે છે. એવી સુંદર છબી, એવી સુંદર છબી, યુગલ સ્વરૂપની છબીના દર્શન ચતુર્ભુજ દાસને થયા. ઘણી કૃપા સખીજનો, ઘણી કૃપા. ચતુર્ભુજ દાસના ચરણોની કૃપા. હરિરાય મહાપ્રભુજી જેણે જ્ઞાનના સાગર, વિદ્યાના સાગર, જેણે વાચા આપે છે હૃદયમાં બેસીને, શ્રી વલ્લભની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા અને અતિ અધિક થી અતિ અધિક શ્રી રાધેરાની સરકારની કૃપા. બાકી ન આ પદ વાંચી શકાય, ન આ પદ સમજી શકાય, ન આ પદ શ્રવણ કરી શકાય, કે ન આ પદ હૃદયારૂઢ કરી શકાય એવું સુંદર પદ સર્વ વ્રજ પરિકરની કૃપાથી શ્રી ઠાકોરજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી ગોવર્ધન નાથ કી જય.